नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत शहर में गणपति विसर्जन और ईद ए मिलाद को लेकर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत ने शुक्रवार को बड़े पैमाने पर रिहर्सल किया। शहर के अलग अलग मार्गों पर अधिकारियों और जवानों की तैनाती की गई ताकि विसर्जन यात्रा शांति और सुरक्षित तरीके से पूरी हो सके। कानून व्यवस्था बनाए रखने के लिए नदी और समुद्र किनारे तैराकों की टीम तैयार रखी गई है। साथ ही क्रेन और अन्य उपकरणों का भी निरीक्षण किया गया है। शहर के सभी गणपति मंडपों पर पुलिस जवान तैनात रहेंगे और सीसीटीवी से लाइव मॉनिटरिंग की जाएगी। राज्य के डीजीपी विकास सहाय भी गुरुवार को सूरत आए और उच्च स्तरीय बैठक कर अधिकारियों को जरूरी निर्देश दिए। हजारों मूर्तियों के विसर्जन के लिए अलग अलग रूट तय किए गए हैं और किसी भी अनहोनी से बचने के लिए विशेष सतर्कता बरती जा रही है। આવતીકાલે ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનની સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવી છે। એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં, તમામ ઓવારો में, कृत्रिम तलावों में આ બધા મળીને કુલ जो 12,500 જેટલા પોલીસના જવાનો, હોમગાર્ડ, ટીઆરબી સામેલ રહેશે। અમારી એના મદદમાં જો 12 કંપની સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપીના છે, એક કંપની રેપિડ એક્શન ફોર્સનો છે અને એક કંપની મહિલા આપણા કંપની છે સીઆરપીએફની। સાથોસાથ આ સમગ્ર 21 જેટલા કૃત્રિમ ઓવારા અને 3 જેવા આપણા મગદલ્લા, હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી ઓવારા ઉપર ક્રેનો 16 જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે। આવતીકાલે કરીબ કુલ બધા મળીને 80,000ના આસપાસ મૂર્તિનું વિસર્જન, નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થવાનું છે। અત્યાર સુધી લગભગ જો 8,500 મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે કૃત્રિમ તલાવમાં પહેલા 3જા, 5મા, 7મા, 9મા દિવસે। અને સમગ્ર જો પૂરી વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે છેલ્લા 2 માસથી સુરત શહેર પોલીસે ખૂબ જ મહેનત કરી છે, તૈયારી કરી છે। એને ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે 450 જેટલા ધાબા પોઈન્ટ, 400 જેટલા ડીપ પોઈન્ટ્સ રહેશે, 900 જેટલા બોડીવારના કેમેરા, 20 જેટલા ડ્રોન કેમેરા અને 2,000 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો અને સાયબરના 350 જેટલા જવાનો, અધિકારીઓ जो है આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા 60 જેટલા અમારા વોચર્સ છે અને 200 જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે। આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય या कोई जो प्रॉब्लम क्रिएट करता हो એના ઉપર એક્ટિવિટી પર વાચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશું। સોશિયલ મીડિયા ઉપર વાચ રાખવા માટે સાયબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે। જો તમામ કોઈ બી અફવા ફેલાવશે તેના પર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ। બધાને અમારી અપીલ કરીએ છીએ કે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો, કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર या કોઈ જો કોઈ ન્યુસન્સ ક્રિએટ કરે છે એના પર ધ્યાન નહીં આપો અને આપ નજીકના કોઈ પોલીસ જો એના તમે જાણ કરો और 100% जो पुलिस हमारी तात्कालिक 2 मिनटમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ખૂબ સારી રીતે જાય એને સમગ્ર આ પોલીસના તૈયારીઓ સાથે આપ બી અમારા સહભાગી બનતા રહો, જેથી બંને લોકો મળીને આ શ્રીજીનો બંદોબસ્ત ખૂબ સારી રીતે કરી શકીએ। આ જ રીતે ઈદના બંદોબસ્તને બી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 7 તારીખના રોજ ઈદના પ્રોસેસન છે એના માટે બી સંપૂર્ણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે। देखते रहिए द हिंद 24 न्यूज।